ओके, नमस्कार विद्यार्थी मित्रों। एकम 2 માં આપણે આગળના ટોપિકમાં જઈએ. દ્રાવ્યતા વિશે જાણીએ. દ્રાવ્યતા એટલે શું? તેના પર અસર કરતા પરિબળો. તો પહેલા દ્રાવ્યતા માટે આપણે એક નાનું ઉદાહરણ જોઈ લઈએ. અહીં એક પાત્રની અંદર દ્રાવક પાણી ભરેલું છે. આ દ્રાવકમાં આપણે કોઈ પદાર્થ દ્રાવ્ય તરીકે ઉમેરીએ. જાણીતો પદાર્થ લઈ લઈએ NaCl. NaCl જેવો દ્રાવકમાં ઉમેરશું એટલે તે ધીરે ધીરે તેનો જથ્થો ઓગળતો જશે. તેને આપણે કે દ્રાવ્ય થઈ જશે. તો દ્રાવ્યતાની વ્યાખ્યા પૂરી થઈ ગઈ. પણ અહીં દ્રાવકમાં દ્રાવ્ય ઓગાળવા માટે યોગ્ય પરિસ્થિતિ, બંનેનો સ્વભાવ, દબાણ, આ બધા પરિબળો અસર કરતા હોય છે. તો કોઈ પણ દ્રાવકની અંદર જે ઘટક પદાર્થ, જે દ્રાવ્ય આપણે ઉમેરીએ એ પાણીની અંદર આપણે કે સમાંગ રીતે ભળી જતો હોય એને આપણે કહીએ કે તે દ્રાવ્ય થઈ ગયો. તો નિર્દિષ્ટ તાપમાને દ્રાવકના નિર્દિષ્ટ જથ્થામાં ઓગાળી શકાતા પદાર્થના મહત્તમ જથ્થાને તેની દ્રાવ્યતા કહેવાય. ઓગાળી દેવાનું પોસિબલ હોય એટલું. આ સરસ શબ્દ યાદ રાખજો. 1 માર્કની વ્યાખ્યા થિયરીમાં પૂછાય તો કન્સેપ્ટની વાત છે જરૂરી જાણવી. કદાચ વ્યાખ્યા આવવાની સંભાવના બહુ ઓછી છે, પણ કદાચ પૂછે જાય તો. આ દ્રાવ્યતામાં અસર કરતા પરિબળોમાં દ્રાવ્ય દ્રાવકનો સ્વભાવ, તાપમાન અને દબાણ, આ ત્રણેય પરિબળો પણ દ્રાવકની અંદર કોઈ પણ દ્રાવ્ય, કોઈ પણ પદાર્થ પહેલા તો ઓગળશે કે નહીં, ઓગળશે તો કેટલો, વધારે ઓછો, તાપમાનથી શું ફેર પડશે, વગેરે એવા મુદ્દાઓ જોઈશું આપણે. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. દ્રાવણ બનાવવા માટે દ્રાવ્ય અને દ્રાવકની લાક્ષણિકતા સમજાવો. દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ સંબંધનો અહેવાલ આપો. દ્રાવણ બનાવવા માટે દ્રાવ્ય દ્રાવકની લાક્ષણિકતા. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા વિશે આપણે જોઈએ. પણ પહેલા તો આપણે જોઈએ કે કયો પદાર્થ શેમાં દ્રાવ્ય થાય. તો એના માટે આપણે એક વાત જાણી લઈએ. ધારો કે અહીં એક પાત્રની અંદર H2O લઈએ આપણે, અને આ પાત્રમાં આપણે ભરી રહ્યા છીએ નેફથેલિન. નેફથેલિનનું અણુસૂત્ર અથવા બંધારણીય સૂત્ર તમે જાણો છો, બેન્ઝીનની 2 રિંગથી થાય. એનો મતલબ કે તે કાર્બનિક પદાર્થ છે. બીજું કે અહીં કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતાનો તફાવત બહુ ઓછો, એટલે કે નેફથેલિન અધ્રુવીય છે, પાણી ધ્રુવીય છે. નેફથેલિનને પાણીમાં એડ કરી દીધો પણ તે ઓગળતો જ નહીં. એટલે એનો મતલબ કે પાણીમાં નેફથેલિન ઓગળતો નથી, એટલે અહીં દ્રાવ્યતા આવતી નહીં એવું થાય. તો પહેલા કીધું કે ભાઈ સ્વભાવ દ્રાવ્ય દ્રાવકનો, તો અહીં દ્રાવક પાણી છે, દ્રાવ્ય નેફથેલિન છે, પણ બંનેનો સ્વભાવ મેળ નહીં ખાતો, એટલે તે એકબીજામાં નહીં પડે. કે પાણી ધ્રુવીય છે, નેફથેલિન અધ્રુવીય છે. હવે આપણે પાણીમાં મીઠું ઉમેરી દઈએ, એટલે કે NaCl. તો NaCl જે છે એમાં ધ્રુવીયતા જોવા મળશે, એટલે મીઠું પાણીમાં ઓગળશે. તો એક વાત અહીંથી આપણને જાણવા મળી કે ધ્રુવીય પદાર્થ ધ્રુવીયમાં દ્રાવ્ય થાય. આમ તો આપણે લાક્ષણિકતા અગાઉ શીખી ગયા દ્રાવણ બનવાની, કે ભાઈ આંતરક્રિયા થાય, આકર્ષણને કારણે જોડાય. તો અહીં ધ્રુવીય પદાર્થ ધ્રુવીયમાં ઓગળશે. હવે બીજું ઉદાહરણ જોઈએ
અહીં હું દ્રાવક તરીકે બેન્ઝીન લઈશું, તો આ બેન્ઝીનમાં આપણે મીઠું એડ કરીએ, પણ મીઠું બેન્ઝીનમાં નહીં ઓગળતું. બેન્ઝીન C6H6 અધ્રુવીય છે, કાર્બનિક પદાર્થ છે, પરંતુ નેપ્થેલિન બેન્ઝીનમાં ઉમેરતા તે ઓગળી જશે. તો અહીં બેન્ઝીન અધ્રુવીય છે, તો અધ્રુવીય પદાર્થ અધ્રુવીયમાં ઓગળશે, ધ્રુવીય ધ્રુવીયમાં, એટલે કે સરખા સરખા બળશે. એવું પણ આપણે વિધાન આપણે જાણીશું આગળ. જે વાત આપણે અગાઉ કરી હતી કે ધ્રુવીય પદાર્થ ધ્રુવીમાં ઓગળશે, અહીંયા આપણે વધારે OH વાળો વધારે ઓગળશે એવી એક વાત કરી. તો અહીંયા આપણે બે ઉદાહરણ દ્વારા સમજ્યા કે કેવો દ્રાવ્ય અને કેવો દ્રાવક, એટલે કે જો બંનેના સ્વભાવ મેળ ખાતા હોય તો જ એકબીજા સાથે ભળશે. જો સ્વભાવ મેળ નહીં ખાતા હોય તો એ ભળશે નહીં. તો અહીં આપણે આજે ઉદાહરણ દ્વારા સમજ્યા એ એક વખત આપણે વાંચી લઈએ ટેક્સ્ટબુકમાંથી કે દરેક ઘન પદાર્થ આપેલ દરેક પ્રવાહીમાં ઓગળી દ્રાવણ બનાવે તે જરૂરી નથી. જેમ કે સોડિયમ ક્લોરાઇડ ખાંડ પાણીમાં ઝડપથી ઓગળી દ્રાવણ બનાવે, જ્યારે નેપ્થેલિન એન્થ્રેસિન પાણીમાં ઓગળી દ્રાવણ બનાવતા નથી. શા માટે નહીં બનાવતા એ મેં તમને ઉપર સમજાવ્યું. તેનાથી વિરુદ્ધ નેપ્થેલિન અને એન્થ્રેસિન બેન્ઝીનમાં ઓગળશે. શા માટે ઓગળશે ખબર પડી તમને. પરંતુ સોડિયમ ક્લોરાઇડ અને ખાંડ બેન્ઝીનમાં ઓગળીને દ્રાવણ નહીં બનાવતા, કે સ્વભાવ અલગ છે, અંતરક્રિયા નહીં કરે. ઉપરોક્ત ઉદાહરણ પરથી કહી શકાય કે ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં, જ્યારે અધ્રુવીય પદાર્થ અધ્રુવીય દ્રાવકમાં ઓગળશે, અર્થાત સરખા સરખામાં ઓગળે. સામાન્ય રીતે દ્રાવ્ય દ્રાવક વચ્ચે આંતર આણવીય પારસ્પરિક ક્રિયાઓમાં બંનેમાં સમાન હોય તો દ્રાવણ બને. ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકમાં ઉમેરતા દ્રાવ્યનો કેટલો જથ્થો ઓગળે છે જેથી દ્રાવણમાં તેની સાંદ્રતા વધે, આ પ્રક્રિયાને વિલયન અથવા દ્રવીકરણ. યાદ રાખજો, કોઈ દ્રાવકની અંદર દ્રાવ્ય આપણે ઉમેરતા જઈએ, વિલય એટલે અંદર ભળતો જાય, તો એ અંદર ઓગળવાની ક્રિયા, અંદર ભળવાની ક્રિયા, જેટલું દ્રાવ્ય એડ કરતા જઈએ તેમ તેમ દ્રાવ્યની સાંદ્રતા વધે અથવા દ્રાવણની સાંદ્રતા વધે, દ્રાવકની સાપેક્ષે દ્રાવ્યનો જથ્થો વધે. આ પ્રક્રિયાને આપણે વિલયન અથવા દ્રવીકરણ કહીએ. દ્રાવણમાં કેટલાક દ્રાવ્ય કણો ઘન દ્રાવ્ય સાથે અથડાય દ્રાવણમાં અલગ પડી જાય, તો આ પ્રક્રિયાને આપણે સ્ફટિકીકરણ કહીએ. કોઈ દ્રાવ્ય આપણે ઉમેરતા જઈએ પાત્રની અંદર દ્રાવક, અને એમાં આપણે NaCl ઉમેરતા જઈએ, એડ કરતા જ પણ એક સમય એવું થશે કે ઉપરથી આપણે એક મીઠાનો કણ નાખ્યો તો તળિયે એક કણ જમા થશે. તો ઉપરનો કણ નીચે પહોંચે એવું જરૂર નહીં, પણ આપણે સંતુલનની વાત કરી દઈએ. હવે એટલો મીઠું ઓગળી ગયું કે વધારે નહીં ઓગળી શકે, એટલે ઉપરથી જે કણ ઓગળશું તો સામે બીજો કણ છૂટો પડશે, એને આપણે કહીએ સ્ફટિકીકરણ. પણ એ સ્ફટિકીકરણ કેમ કીધું તો ઉપરથી કણ ઉમેર્યો એ તળિયે જમા નહીં થતો, એ તો ઓગળી જ જાય, પણ એના સિવાયનો બીજો જે ઓગળેલો હતો એ એમાંથી બહાર નીકળી જાય. બધાને ખબર છે, ધારો કે એક બેન્ચીસ ઉપર આપણે મેક્સિમમ 4 વિદ્યાર્થી બેસે, ધારો કે, પણ 5મો વિદ્યાર્થી બેસાડીએ તો ઓલો ધક્કો મારીને બેઠશે ખરો, પણ સામે છેડેથી બીજો નીકળી જશે. નીકળ્યો પણ જે પહેલા બેઠો હતો તે એ સ્ફટિકીકરણ થઈ ગયો એનો, 9 વિદ્યાર્થી બેન્ચીસ ઉપર આવી ગયો. એના જેમ અહીંયા દ્રાવ્યની અંદર પણ આ ઘટના એ રીતના બને. પણ જ્યારે અહીં આપણે જોઈએ કે આજે સંતુલનની રિએક્શન તમને દેખાઈ રહી છે દ્રાવ્ય અને દ્રાવક, અને તમે લોકો બધા લસટીનો નિયમ સંતુલનમાં ભણી ગયા. ધારો કે દ્રાવ્ય દ્રાવક માંથી દ્રાવણ બનવાની ક્રિયામાં સંતુલન સ્થપાઈ ગયું, એટલે આપણને એમ લાગે કે હવે કંઈ પ્રક્રિયા થતી નહીં, પદાર્થ ઓગળતો નહીં, પણ છતાં ઓગળતો જ હોય છે. કેમ તો કે જેટલો પદાર્થ ઓગળતો હોય એટલો જ ફરી પાછો નવો પદાર્થ સ્ફટિક સ્વરૂપે છૂટો પડતો હોય, એને આપણે સંતુલન કહીએ. તો અહીં દ્રાવ્ય ઉમેરેલો ઓગળી ગયો, પણ અંદર જે ઓલરેડી ઓગળેલો હતો એ સ્ફટિક સ્વરૂપે છૂટો પડ્યો.
तो એને આપણે કહીએ સ્ફટિકીકરણ। તો અમુક સમય બાદ વિલયન અને સ્ફટિકીકરણ પ્રક્રિયાનો વેગ સમાન થાય, એટલે કે જેટલો દ્રાવ્ય ઉમેરો એટલો સામયિક છૂટો પડે। આ પરિસ્થિતિમાં દ્રાવ્યના દ્રાવણમાં જતા ઘન કણોની સંખ્યા દ્રાવણમાંથી અલગ પડતા દ્રાવ્યના ઘન કણોની સંખ્યા સમાન થશે। એને આપણે ગતિશીલ સંતુલન કહીએ। આપણે ઇક્વિલિબ્રિયમમાં ભણી ગયા સંતુલન સ્થપાઈ જવું। આ સ્થિતિમાં દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા આપેલ તાપમાને અને દબાણે અચળ રહેશે। હા, જો પરિસ્થિતિ નહીં બદલતા તો સંતુલન જળવાઈ રહેશે। તમે વધારે પદાર્થ એડ કરવાનો પ્રયત્ન કરશો તો પણ સ્ફટિકીકરણ સ્વરૂપે છૂટો પડશે, એટલે કે એડ કરતા વિલયન થશે, એટલે જેટલો દ્રાવ્ય ઓગળશે એટલો દ્રાવણમાંથી ઓગળેલો દ્રાવ્ય છૂટો પડશે। એટલે બંનેનો વેગ સમાન, વિલયન અને સ્ફટિકીકરણ। પણ તાપમાન દબાણ અચળ રાખો તો, પણ તમે જો પછી બહારથી કઈ પરિસ્થિતિ બદલો તો સંતુલન બદલાય। જ્યારે વાયુને પ્રવાહી દ્રાવકમાં વપરાય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે સંતુલન સ્થપાય। વાયુ પ્રવાહીમાં ઓગળશે ખરો, પણ અમુક સમયે એ સંતુલન સ્થાપશે, પછી તમે વાયુ એન્ટર કરશો તો ફરી પાછો તે છૂટો પડશે। દ્રાવણ માટે દ્રાવ્યતા નિયમ, આ એક કહેવત પણ તમે યાદ રાખશો, સરખો સરખામાં દ્રાવ્ય। યાંત્રણ અને આકર્ષણ બળના સંદર્ભમાં આપણે સમજાવવાનું છે, જે ઉપર જોયું તે ખાલી રિપીટ કરવાનું છે કે દ્રાવ્ય દ્રાવક બંનેમાં આંતર આણ્વીય આકર્ષણ બળ સમાન પ્રકારનું હોય તો તે દ્રાવકમાં દ્રાવ્ય સરળતાથી ઓગળી દ્રાવણ બનાવે। દાખલા તરીકે ધ્રુવીય દ્રાવ્યો પદાર્થ NaCl કોપર સલ્ફેટ એ ધ્રુવીય દ્રાવક પાણીમાં સરળતાથી દ્રાવ્ય થઈ દ્રાવણ બનાવે। અધ્રુવીય દ્રાવ્ય પદાર્થ નેપ્થેલિન એન્થ્રેસિન અધ્રુવીય દ્રાવક બેન્ઝીનમાં સરળતાથી દ્રાવ્ય થઈ દ્રાવણ બનાવે। આમ સરખો સરખામાં દ્રાવ્ય થાય, ધ્રુવીય ધ્રુવીયમાં, અધ્રુવીય અધ્રુવીય। જે પ્રકાર આપણે જાણીએ છીએ તે સંતૃપ્ત દ્રાવણ, અસંતૃપ્ત દ્રાવણ અને અતિસંતૃપ્ત દ્રાવણ, એટલે આપણે ટૂંકી માહિતી મેળવી લઈએ। અહીં આપણે પાણી લઈ લઈએ। ધારો કે આપણે 1 લીટર પાણી લીધું અહીંયા, તો 1 લીટર પાણીની અંદર 100 ગ્રામ ખાંડ દ્રાવ્ય થાય, સંપૂર્ણપણે ઓગળી જાય, 100 ગ્રામ ખાંડ ઓગળતી હતી અને સંતુલન સ્થપાઈ ગયું, એટલે આપણે એને કહીએ સંતૃપ્ત દ્રાવણ। પણ હવે વધારે ખાંડ એડ કરીશું તો ઉપરથી ઓગળશે અને નીચેથી સ્ફટિકીકરણ સ્વરૂપે છૂટું પડશે। તો જે તે તાપમાન દબાણે કોઈ પણ દ્રાવકમાં દ્રાવ્યનો જથ્થો જે આપણે ઓગાળી દીધો અને વધારે નહીં ઓગળે એને આપણે સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યામાં લઈ જઈએ। આપણી ભાષામાં એક જેટ ધરાઈ રહેવું, વધારે નહીં ને ઓછું નહીં। ત્યાર પછી અસંતૃપ્ત, તો અહીં 1 લીટર H2O આપણે 80 ગ્રામ ખાંડ નાખી, મતલબ હજી 20 ગ્રામ ખાંડ ઓગળવાની સંભાવના રહેલી છે, મતલબ એ દ્રાવણને આપણે અસંતૃપ્ત દ્રાવણ કહીએ। ત્રીજું ઉદાહરણ છે અતિસંતૃપ્ત। તો અતિસંતૃપ્ત દ્રાવણ માટે શું કરવું પડે, તો કે અહીં H2O લીધો, 1 લીટર 100 ગ્રામ ખાંડ નાખી દીધી, તો અમારે વધારે ખાંડ ઓગાળવી, તો હવે હું ખાંડ ઉમેરીશ તો શું થશે, તો કે સ્ફટિકીકરણ થઈ જશે, તો એ સંતૃપ્ત જ રહે, કારણ કે જેટલી ખાંડ નાખશો એટલી સ્ફટિકીકરણ પામશે। પણ અતિસંતૃપ્ત માટે શું કરવું પડે, તો કે બહારથી કંઈક પ્રેશર આપી દઈએ, આ તો દબાણ અથવા તાપમાન વધારી દઈએ। ધારો કે આપણને ગરમ કરશું તો 100 ગ્રામ કરતા વધારે ઓગળી જશે, એનો મતલબ કે અતિસંતૃપ્ત દ્રાવણ 100 ગ્રામ ઓગળતા સંતૃપ્ત બનતું હતું, પણ આપણે એને તાપમાન આપ્યું તો 100 ગ્રામને બદલે 120 ગ્રામ ખાંડ ઓગળી ગઈ, સ્ફટિકીકરણ પામીને છૂટી નહીં પડી। પરંતુ એ થોડો ઘણો પણ ફેરફાર થાય એટલે એમાં ઉપસુક્ત મળવાનો તમને, કારણ કે વધારે જથ્થો દ્રાવ્ય નહીં રહી। અતિસંતૃપ્ત માટે ઉદાહરણ, આપણે બરોબર જમીને બેઠા હોય, ફૂલ પેટ ભરીને જમી લીધું હોય, પછી કોઈ પરિણામે આપણને આપણી ગમતી વસ્તુ ખવડાવે તો પછી થોડું ખાઈ લઈએ, પછી ભલે ઉઠાય નહીં, બેસાય નહીં, થોડી તકલીફ પડે, પણ ધરાઈ પછી પણ મનપસંદ વસ્તુનું કોઈ થોડી ખેંચ કરે તો પછી આપણે થોડું લઈ લઈએ, બરોબર। અને ખાસ કરીને અતિસંતૃપ્ત દ્રાવણ
જ્યારે આપણે રેસ્ટોરન્ટમાં જઈએ, બરાબર, ટ્રેનો પીઝામાં અનલિમિટેડ, ત્યાં પછી અતિ સંતૃપ્ત દ્રાવણ થઈ જાય, આવા દે કશો વાંધો નહીં, પછી જે થાય, બરાબર. તો અતિ સંતૃપ્ત દ્રાવણના મેં તમને કીધું કે આ ઉદાહરણ જોવા મળે. તો અહીં આપણે 3 દ્રાવણની વાત કરી: સંતૃપ્ત, અસંતૃપ્ત અને અતિ સંતૃપ્ત. તો પહેલા હવે ટેક્સ્ટ બુકની ભાષા. સંતૃપ્ત દ્રાવણ આપેલા નિયત તાપમાને અને દબાણે જે દ્રાવણમાં દ્રાવ્યનો વધુ જથ્થો ઓગાળી શકાય નહીં તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. એટલે આમાં 100 ગ્રામ ખાંડ જ ઓગળી શકે, એનાથી વધારે નહીં ઓગળે, મતલબ સંતૃપ્ત દ્રાવણ. સંતૃપ્ત દ્રાવણ અને નહીં ઓગળેલા દ્રાવ્ય સાથે ગતિશીલ સંતુલન હોય. આવા દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા એ તેની દ્રાવ્યતા, એટલે જેટલો જથ્થો ઓગળેલો છે એ જ એની દ્રાવ્યતા થશે. અસંતૃપ્ત નિયત તાપમાને દબાણે જે દ્રાવણમાં દ્રાવ્યનો વધુ જથ્થો ઓગાળી શકાય હોય એમ તે અસંતૃપ્ત દ્રાવણ કહેવાય. તો ઉદાહરણ આપણે લીધું છે. અતિ સંતૃપ્ત નિયત તાપમાને દબાણે જે દ્રાવણમાં દ્રાવકની ક્ષમતા કરતાં પણ દ્રાવ્યનો જથ્થો ઓગાળી શકાય તે દ્રાવણને અતિ સંતૃપ્ત દ્રાવણ કહેવાય. આ દ્રાવણમાં થોડો વધુ દ્રાવ્ય ઉમેરતા દ્રાવ્યનું અવક્ષેપન થાય. થોડું બરોબર, પણ થોડું વધારે એડ કર્યું એટલે પછી અવક્ષેપન થાય. અને પછી વધારે પડતું ખાઈએ તો પછી ફરી પાછું રિવર્સ પણ બહાર આવતું હોય છે. એને અતિ સંતૃપ્ત દ્રાવણ કહેવાય. ત્યાર પછીનો પ્રશ્ન: ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા પર તાપમાનની અસર, અથવા દ્રાવ્યતા વક્ર પણ સમજીએ આપણે. દ્રાવ્યતા પર તાપમાનની અસરના આધારે આયોનિક પદાર્થનું 3 પ્રકારે વર્ગીકરણ નીચે મુજબ કરવામાં આવશે. તો તાપમાનની અસર અલગ અલગ પદાર્થ માટે અલગ અલગ હોય. તાપમાનનો વધારો થતા કોઈ પણ પદાર્થ ઓગળશે એવું જરૂરી નહીં. કેમ? તો કે વિદ્યાર્થી મિત્રો, આપણે થર્મોડાયનેમિક્સ અને સંતુલન ચેપ્ટરની અંદર ભણી ગયા, એનો થોડો આપણે ઉપયોગ કરીએ. તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય એના માટે તાપમાનનો વધારો ફાયદાકારક નથી. દાખલા તરીકે એક એવો દ્રાવ્ય પદાર્થ કે જ્યારે દ્રાવણ બનાવીએ ત્યારે તે ઉષ્માક્ષેપક છે, ઉર્જા મુક્ત કરે છે. તો તમે એને તાપમાન વધારશો તો એ ઓગળશે નહીં, કારણ કે એના માટે તાપમાનનો વધારો ફાયદાકારક નથી. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ આપણે, કે જે પદાર્થ આપણે ઓગાળીને દ્રાવણ બનાવીએ છીએ પણ આ પાત્રમાં પ્રક્રિયા થાય છે ઉષ્મા શોષક, એના માટે તાપમાન ફાયદાકારક છે. તાપમાન વધારશો તો એ પદાર્થ વધારે ઓગળશે. ત્રીજો એવું વાત છે કે તાપમાનની અસર પણ ના થાય, વધારો ઘટાડો કંઈ ફાયદાકારક નુકસાનકારક નહીં. ક્યારેક તાપમાન વધારતા દ્રાવ્યતા ઘટી જાય, અમુક તાપમાન સુધી વધે પછી ઘટી જાય. તો દ્રાવ્યતા વખતે આપણે સમજશું ઉદાહરણ સાથે કે કયા પદાર્થમાં તાપમાનની અસર ફાયદાકારક છે, નુકસાનકારક છે, એટલે કે દ્રાવ્યતા વધશે, ઘટશે અથવા તો અનિયમિત જોવા મળે. મતલબ તાપમાનનો વધારો અમુક હદ સુધી ફાયદાકારક, વધશે દ્રાવ્યતા, પણ અમુક હદથી તાપમાન વધી જાય એટલે ત્યાં પછી આપણે સંક્રાંતિ તાપમાન ભણશું. અમુક તાપમાનથી તાપમાન વધી ગયું તો પછી તે પદાર્થની દ્રાવ્યતા વધવાને બદલે ઘટવા મળશે. તો આ રીતના આપણે અલગ અલગ 3 વિભાગની અંદર ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા પર તાપમાનની અસર સમજાવશું. એના માટે કન્સેપ્ટ તો પહેલો છે થર્મોડાયનેમિક્સ વત્તા સંતુલન આધારિત જ રહેશે. અમે તમને આપણે 3 પરિસ્થિતિની વાત કરી એ આપણે જોઈ લઈએ ઉદાહરણમાં. તાપમાનના વધારા સાથે દ્રાવ્યતામાં સતત ઘટાડો થાય તેવા આયોનિક પદાર્થો. શા માટે ઘટાડો થાય આપણે જોઈ લઈએ ફરી પાછું.
કેટલાક આયોનિક પદાર્થો જેવા કે સીરિયમ સલ્ફેટ, કેલ્શિયમ કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ, મોનોહાઇડ્રેટ, Na2CO3, એક પાણીનું અણુ વગેરેનું પાણીમાં દ્રાવણ બનાવતા તાપમાનના વધારા સાથે દ્રાવ્યતામાં સતત ઘટાડો થાય. એ મોનોહાઇડ્રેટ લખ્યું, આમ તો 10H2 આવે. મોનોહાઇડ્રેટ યાદ રાખજો, કારણ કે આયોનિક પદાર્થની પાણીમાં વિલયન પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. દ્રાવ્ય વત્તા દ્રાવક, દ્રાવણ વત્તા ઉષ્મા ઉત્પન્ન થઈ, સંતુલન સ્થપાઈ ગયું. તાપમાનમાં વધારા સાથે પ્રક્રિયા રિવર્સિબલ થવા મળશે. દ્રાવણમાંથી દ્રાવ્ય છૂટો પડવા મળશે. શેટલીયરના સિદ્ધાંત પ્રમાણે વધશે, તાપમાન વધશે એટલે આપણને બધાને ખબર છે કે કોઈ એક તરફ પરિબળ વધે એટલે સંતુલન ઉલટી દિશામાં ભાગશે. અહીં ઉષ્મા વધશે તો દ્રાવ્ય ફરી પાછું બનવા માંડશે. એટલે યાદ રાખજો કે શેટલીયરના સિદ્ધાંત પ્રમાણે તાપમાનના વધારા સાથે દ્રાવ્યતામાં ઘટાડો થાય. એક ખરા ખોટા વિધાનમાં એક બે માર્કની ચેન્જ આવી જાય તો કામ લાગશે. તાપમાનના વધારા સાથે દ્રાવ્યતામાં સતત વધારો થાય તેવા આયોનિક પદાર્થો. તો કેટલાક આયોનિક પદાર્થો જેવા કે સોડિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ પાણીનું દ્રાવણ બનાવતા તાપમાનના વધારા સાથે દ્રાવ્યતામાં સતત વધારો થાય, કારણ કે વિલયન ઓગળો પદાર્થ એ પ્રક્રિયા છે ઉષ્મા શોષણ. દ્રાવણની એન્થાલ્પીનું મૂલ્ય તમે જોઈ રહ્યા છો 0. દ્રાવ્ય વત્તા દ્રાવક વત્તા ઉષ્મા બનશે દ્રાવણ. એના માટે લવના સિદ્ધાંત પ્રમાણે તાપમાનનો વધારો દ્રાવ્યતાનો વધારો કરશે. અહીં ઉષ્મા તમે વધારશો તો દ્રાવ્ય વધારે દ્રાવકમાં ઓગળશે અને આપણને નિકોજ તરફ લઈ જશે, તો વધારે પદાર્થ દ્રાવ્ય થશે. ઉદાહરણ યાદ રાખજો કે જો આયોનિક પદાર્થ ઉષ્મા શોષક, જો આયોનિક પદાર્થ ઉષ્મા ક્ષેપક છે. તાપમાનના વધારા સાથે દ્રાવ્યતામાં વધારો કે ઘટાડો ના થાય તેવા આયોનિક પદાર્થો. કેટલાક આયોનિક પદાર્થોને નિયત તાપમાને ગરમ કરતા એક અપરરૂપમાંથી બીજા અપરરૂપમાં, એટલે કે એમોનિયમ નાઇટ્રેટનું આલ્ફા સ્વરૂપમાંથી બીટા સ્વરૂપમાં અથવા એક હાઇડ્રેટ સ્વરૂપમાંથી બીજા હાઇડ્રેટ સ્વરૂપમાં, દાખલા તરીકે કેલ્શિયમ ક્લોરાઇડ 6H2O, એમાંથી તાપમાન વધતા 4H2O થાય. વધારે તાપમાન વધારો તો 2H2O થાય. હાઇડ્રેટ સ્વરૂપમાંથી એનહાઇડ્રેટ સ્વરૂપ પણ બને, એટલે કે 10H2O Na2SO4 સાથે હતા, એમાંથી Na2SO4 બની ગયા, પાણીનું જતા રહ્યા, એનહાઇડ્રેટ બની ગયા, વિરજળ બની ગયા. આવા ફેરફારો પણ જોવા મળશે. જે તાપમાને પદાર્થનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય તે તાપમાનને સંક્રાંતિ તાપમાન, ટ્રાન્ઝિશન ટેમ્પરેચર કહીએ આપણે. સંક્રાંતિ તાપમાન એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર, દાખલા તરીકે આલ્ફામાંથી બીટામાં, ડાઈમાંથી મોનોહાઇડ્રેટ, હાઇડ્રેટમાંથી એનહાઇડ્રેટ જેવા જે રૂપાંતરો થાય એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં, જે તાપમાન થતા હોય એ તાપમાનને તે પદાર્થનું સંક્રાંતિ તાપમાન કહેવાય. ઉપરોક્ત આયોનિક પદાર્થની દ્રાવ્યતા પર તાપમાનના વધારાની અનિયમિત અસર થાય. દાખલા તરીકે Na2SO4 ની દ્રાવ્યતા 32.40 સુધી વધે અને તાપમાન વધારતા ઘટે. ત્રણ મુદ્દા મેં તમને શરૂઆતમાં સમજાવ્યા હતા, એ આપણે થિયરીમાંથી જોઈએ. દ્રાવ્યતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરતા જે વક્ર મળે તેને દ્રાવ્યતા વક્ર કહેવાય. અહીં તમારે અવલોકન કરવાનું છે, કદાચ તમને ગ્રાફ વાળા MCQ મળી શકે. તો અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને દ્રાવ્યતા આપેલી છે, અહીં તાપમાન આપેલું છે. તો શરૂઆતમાં KClO3 માં જોઈએ તો તાપમાન વધતા દ્રાવ્યતા ધીમે ધીમે વધે છે.
પછી આપણે NaCl માં જોઈએ તો તાપમાન વધતા દ્રાવ્યતા વધતી જાય છે. ઓકે, અહીંયા છે NaCl, આ KNO3 માટે છે, ખોટું જોઈ ગયું આલેખમાં. તો KNO3 તમે જોઈ રહ્યા છો કે તાપમાન વધતા દ્રાવ્યતા વધી રહી છે. હવે અહીં વાત કરીએ આપણે NaCl ની, તો તાપમાનના વધારા સાથે તમે દ્રાવ્યતા જોઈ રહ્યા છો, કંઈ ફેર નહીં પડતો. KCl માટે જો ધીરે ધીરે વધશે, NaNO3 દ્રાવ્યતા જે છે એ તાપમાન વધતા વધી રહી છે, તો કોઈકની વધારે વધી રહી છે. બરાબર, અહીં તમે જુઓ તો ગ્રાફની અંદર તમે જોઈ શકશો કે પહેલા કેલ્શિયમની દ્રાવ્યતા NaCl કરતા અહીંયા સુધી આપણે લગભગ 40 સુધી વધારે હતી, અને 40 થી તાપમાન વધી ગયું તો કેલ્શિયમની દ્રાવ્યતા વધી ગઈ NaCl કરતા. તો દ્રાવ્યતા વક્રને આધારે તમે જાણી શકશો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ફેરફાર. અહીંયા જ્યાં તમને કંઈ ફેરફાર દેખાઈ રહ્યો છે એક્ઝેક્ટ, એ એક સ્વરૂપમાંથી બીજી સ્વરૂપમાં અવસ્થા બની ગઈ, આપણે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર. દાખલા તરીકે આલ્ફામાંથી બીટા, તો અહીં તાપમાન ચેક કરશો તમને ખબર પડશે. અહીં કીધું 32.40 છે, આપણે એક્ઝામ્પલ જોયું કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં. અહીંયા એકાહાઇડ્રેટ, એમાંથી થઈ ગયો અહીંયા એનહાઇડ્રેટ, એટલે પાણી 10 નું ઘટ્યા. એ પહેલો ફેરફારમાં 6 માંથી 4 થઈ ગયા, તો 4 માંથી 2 થઈ ગયા. તો આ જે તાપમાન દર્શાવશે એ દ્રાવ્યતા પણ તમે જોઈ શકશો, પણ તેનું સ્વરૂપ બદલાઈ ગયું. તો અહીં દ્રાવ્યતા વક્રની આપણે વાત કરી. ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા પર દબાણની અસર વિશે આપણે જાણીએ છીએ કે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા પર દબાણની ખાસ નોંધપાત્ર અસર થતી નથી, કારણ કે ઘન અને પ્રવાહી ખૂબ જ અસંકોચનીય હોય છે. પ્રાયોગિક રીતે દબાણમાં ફેરફાર બિનઅસરકારક રહે છે. શું આપણે એક વખત જોઈએ. હવે વાયુ પ્રવાહીમાં દ્રાવ્યતા, વાયુ દ્રાવ્ય દ્રાવકમાં ઓગાળીએ આપણે. ઉપર જે માહિતી ભણ્યા કે ઘન દ્રાવ્ય હતો, વાયુ દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક. પેલા પ્રશ્ન જરા જોઈ લઈએ કે વાયુમય દ્રાવ્ય પ્રવાહી દ્રાવકથી બનતા દ્રાવણની દ્રાવ્યતા પર અસર કરતા પરિબળો લખો. દ્રાવ્યની દ્રાવ્યતા પર તાપમાનની અસર, જલીય H2S દ્રાવણમાં દ્રાવ્યની દ્રાવ્યતા પર અસર કરતા પરિબળો. વાયુમય દ્રાવ્યની વાત કરીશું આપણે અહીંયા. પ્રવાહી દ્રાવકના સમાન મિશ્રણથી બનતા પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા પર અસર કરતા પરિબળો. પહેલા આપણે પરિબળ જે જાણીએ છીએ કે વાયુમય દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ જાણવો જરૂરી છે. ઘણા વાયુઓ પાણીમાં ઓગળે છે. H2O2 N2 જેવા વાયુઓની દ્રાવ્યતા પાણીમાં ઓછી છે. તો ખરેખર H2O2 N2 એમાં O2 તો મહત્વનો છે, એટલે કોના માટે? તો કે જળચર જીવન માટે. જે કોઈ પાણીની અંદર રહેતા જીવો છે, કે પછી એક કોષી હોય, બહુકોષી હોય, કે પછી મહાકાય હોય, એ બધાને પાણીમાંથી ઓક્સિજનની તો જરૂર પડશે. તો H2O2 N2 ની દ્રાવ્યતા પાણીમાં ઓછી છે, અને જે કંઈ દ્રાવ્યતા હોય પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજન હોય એના આધારે જળચર જીવો પોતાનું જીવન ટકાવી રાખે. આ વાયુઓની દ્રાવ્યતા ઇથેનોલમાં વધારે છે. H2O2 N2 અત્યારની ભાષામાં આપણે જોઈએ તો સેનિટાઈઝરમાં. જ્યારે HCl, H2S અને NH3 વાયુઓની દ્રાવ્યતા પાણીમાં વધુ, જ્યારે ઇથેનોલમાં ઓછી. એટલે આ વાત ખાસ યાદ રાખવી જરૂરી છે કે H2O2 N2 પાણીમાં ઓછા દ્રાવ્ય, ઇથેનોલમાં વધારે. હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોજન સલ્ફાઇડ અને એમોનિયા પાણીમાં વધારે દ્રાવ્ય,
ઇથેનોલમાં ઓછા દ્રાવ્ય. આવું કેમ કે જે જેનો જેવો સ્વભાવ તેને જેની ઝડપ આવતો હોય એની જોડે સોલ્યુબલ વધારે થાય. તાપમાનની અસર પહેલા સ્વભાવને આધારે અલગ અલગ વાત કરી. તમે એક વાત અહીંયા જોશો કે આ બધા પ્રમાણિત છે. લગભગ લગભગ બિન ધ્રુવીય જેવા છે એટલે ઓછી દ્રાવ્ય થશે, ધ્રુવીય છે એટલે પાણીમાં વધારે દ્રાવ્ય થશે. ઇથેનોલ પણ આમ તો ધ્રુવીય છે, ધ્રુવીયતાની પાણી સાથે કમ્પેરિઝન કરશો તો તમને વધારે ખબર પડશે. તાપમાનની અસર વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા પર તાપમાન વધતા શું થાય તો કે દ્રાવ્યતા ઘટે. ઘન પદાર્થ હોય તો વધે એવું ના બોલાય. ત્રણ ભાગ બન્યા. ઘન પદાર્થ આપણે ઓગાળીએ પાણીમાં અને પાણી ગરમ કરીએ એટલે વધારે ઓગળશે, પણ એવું દર વખતે ના બને. આપણે ત્રણ વિભાગ બન્યા. વાયુ માટે તાપમાન વધતા દ્રાવ્યતા ઘટે. આપણને ખબર છે કે ગરમ કરશો એટલે તો વાયુ છે એ પાછો બાષ્પ સ્વરૂપે બહાર જતો રહેશે. તાપમાન વધતા દ્રાવણમાં ઓગળેલો વાયુમય દ્રાવ્ય ઝડપથી ઉડી જશે. વાયુમય દ્રાવ્ય પ્રવાહી દ્રાવણ વધતા ઉર્જા એટલે ઉષ્માક્ષેપક જ છે. એને તાપમાન આપો તો દ્રાવ્ય છૂટો પડવામાં પ્રતિવર્તી પ્રક્રિયા થવા મળવાની લસટીના સિદ્ધાંત પ્રમાણે. વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થવાની પ્રક્રિયા કે જેને આપણે વિલયન પ્રક્રિયા કહીએ એ ઉષ્માક્ષેપક છે. સંતુલનમાં રહેલી આ પ્રક્રિયા માટે તાપમાન વધારતા નિયમ પ્રમાણે સંતુલન પ્રતિમાર્ગી દિશામાં કરે, તેથી વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતામાં ઘટાડો થાય. આ બધા ટોપિક એવા છે કે તમે આજે અહીંયા સાંભળી લેશો હેડિંગ સાથે, એક વખત વાંચશો એટલે ભાઈ તમને કાયમ માટે આવડી જશે, પછી કોઈ મુશ્કેલી નહીં પડે. પણ અન્ય ટોપિક સમજવા માટે તમને ઘણી વખત હેલ્પફુલ થશે. આ મુદ્દા છે એકદમ સહેલા, પૂછાવાની સંભાવના પણ કદાચ ઓછી હશે, પણ છતાં એનું મહત્વ સમજવાની દ્રષ્ટિએ રહેશે, એના પણ આગળ ઉપર કામ આવતા રહેશે. ગ્રાફની અંદર પણ આપણે જોઈ શકીશું દ્રાવ્યતા અને તાપમાન. પણ આ ગ્રાફ કોના માટે છે તો વાયુ દ્રાવ્ય માટે તાપમાન વધતા દ્રાવ્યતામાં ઘટાડો, ગ્રાફ ઘટાડો દર્શાવી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો તાપમાન વધવાની સાથે દ્રાવ્યતા ઘટી રહી છે. દબાણની અસર આ મહત્વનો મુદ્દો છે, અને આધારે જ આપણે આગળના નિયમો પણ ભણીશું. તો અહીં અલગ અલગ બે આકૃતિ એ અને બી આપણે દબાણની અસર સમજીએ. પહેલા પાત્રની અંદર અહીં ભરેલું છે પ્રવાહી દ્રાવણ, એની અંદર એક વાયુ ઓગાળેલો છે, આ દ્રાવ્ય થયેલો વાયુ છે. અહીંથી એક આપણે ફિક્સ પિસ્ટન ફિટ કરેલો છે. આ વચ્ચે જગ્યા ખાલી છે, પણ આપણને બધાને ખબર છે કે વાયુ પાણીમાં દ્રાવ્ય છે, પણ બધા વાયુના કણ પ્રવાહીમાં નહીં. થોડા પિસ્ટન અને પ્રવાહીની વચ્ચેની જગ્યામાં પણ આટા મારી રહ્યા છે. અહીં ઓછા કણ દેખાઈ રહ્યા છે કારણ કે ખાલી જગ્યામાં છે. હવે આ પિસ્ટનને આપણે દબાવીએ, એટલે કે ધારો કે અહીં પહેલા P1 દબાણ હતું, શરૂઆતમાં નોંધ લીધો આપણે, તો પિસ્ટન નીચે તરફ દબાયો, જો વજન વધાર્યું એટલે નીચે તરફ ખસો, એટલે અહીં દબાણ થઈ ગયું P2. દબાણમાં વધારો નોંધાણો. દબાણમાં વધારો નોંધાતા આ દ્રાવ્યના કણો સમજો પ્રવાહીમાં વધી ગયા, એટલે કે અહીં દ્રાવ્ય કણો પાણીમાં વધારે વગ્યા, તો દબાણ વધારતા દ્રાવ્યતા વધે. કોની? વાયુમય દ્રાવ્યની પ્રવાહીમાં દ્રાવ્ય, દબાણ વધારતા દ્રાવ્યતા વધશે. અહીં આ જે આકૃતિ જે છે એને આધારે આપણે વાત કરવા જઈએ કે દ્રાવ્યતા વધી ગઈ, એટલે કે પાણીના અણુમાં વધારે વાયુ વગેરે, પણ હવે કેટલો વગેરે, આમાં કેટલો દ્રાવ્ય જથ્થો હતો, આમાં કેટલો જથ્થો હતો. તો આપણે દ્રાવ્યતા શેના વડે દર્શાવીએ તો કે સાહેબ એના એકમો છે. દ્રાવ્યતા એટલે સાંદ્રતાના એકમો, નોર્માલિટી, મોલારિટી, મોલાલિટી, પછી પર્સન્ટેજ વાળા ત્રણ મુદ્દા, મોલ, અંશ,
ફોર્માલિટી, પાર્ટ્સ પર મિલિયન, આ બધા જ સાંદ્રતાના એકમો છે. તો અહીંયા પણ બોલી શકો કે ઓછી સાંદ્રતા છે દ્રાવ્યની, અહીં વધારે છે. તો હવે આપણે કોઈ પણ વાયુ કેટલો પાણીમાં ઓગળ્યો, દબાણ વધારતા દ્રાવ્યતા વધી, પણ કેટલી વધી એ જથ્થો જાણવો છે. તો એ જથ્થો જાણવા માટે કોઈ આપણે એકમ ધારવો પડે, અને એ જાણવા માટે ડાલ્ટન અને હેનરી આ બે વૈજ્ઞાનિકોએ આપણને સરસ માહિતી આપી પ્રયોગ દ્વારા, કે જેની મદદથી આપણે જાણી શકીશું કે આ દ્રાવ્ય અથવા જથ્થો કેટલો છે તે આપણે ગણી શકીશું. સાંદ્રતાના એકમ સાથે જોડી ને આપણે ગણી શકીશું કે જે તે પદાર્થ દ્રાવકની અંદર કેટલા પ્રમાણમાં ઓગળેલો છે. એટલે કે દ્રાવણની સાંદ્રતા, કે દ્રાવણની અંદર દ્રાવ્યની દ્રાવ્યતા, બીજી ભાષામાં કહીએ તો ઓગળેલો જથ્થો, એ જ એની દ્રાવ્યતા અથવા એની સાંદ્રતા. તો એ આપણે આગળ હેનરી અને ડાલ્ટનના નિયમનો ઉપયોગ કરીને ગણીશું. ડાલ્ટન વિશે આપણે લગભગ 11માં ભણી ગયા. આંશિક દબાણ વિશે તમે જાણો છો, એનો જે પ્રયોગ હતો એ દબાણ વધારવાથી વાયુમય દ્રાવણ પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા વધે. જે ભણ્યા એ ફરી પછી કથા કરતો. દ્રાવણની સપાટી ઉપર રહેલા વાયુમય દ્રાવ્યનું દબાણ વધારતા દ્રાવણમાં ઓગળતા વાયુની સાંદ્રતા વધે. સાંભળજો ઉત્તર શબ્દ, એટલે પછી દાખલામાં તકલીફ ના પડે. કોઈ એવો કોઈ શબ્દ આવે દ્રાવ્યતા વધે, ઓકે, બીજો શબ્દ રાઉન્ડ કર્યો, જથ્થો વધ્યો એટલે સાંદ્રતા વધી, વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતામાં વધારો થાય. જે આપણે આકૃતિમાં જોયું પ્રમાણે પ્રણાલીના ઉપરના ભાગે વાયુમય દ્રાવ્ય છે, નીચેના ભાગે પ્રવાહી દ્રાવકના વાયુમય દ્રાવ્યમાં ઓગળવાથી બનેલું દ્રાવણ છે. એ તો પહેલા જોયું આપણે આકૃતિમાં. તો આ બંને પેરેગ્રાફ આપણે જે જોઈએ જ છે કે જે પ્રતિ એકમ કદ દ્રાવ્ય કણ વધે છે. શેમાં? તો કે ભાઈ P2 દબાણ વધતા અણુઓ જે પ્રવાહી દ્રાવણ નીચે તૈયાર થઈ રહ્યું છે એમાં તેનો જથ્થો વધે છે. એ વાત તમને આ બે ટોપિકની અંદર કરવામાં આવી. મેં લખ્યું છે કે ભાઈ P1 દબાણે વાયુમય દ્રાવ્ય દ્રાવણ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોવાથી વાયુઓના અણુનું પ્રવાહી દ્રાવણમાં દાખલ થવાની, દ્રાવણમાંથી વાયુમય દ્રાવ્યના અણુઓની બહાર આવવાની ક્રિયાનો વેગ કેવો છે? સરખો. કોઈ પરિબળ ફેરફાર નહીં. સંતૃપ્ત દ્રાવણ જેવું, મતલબ સંતુલન સ્થપાયેલું છે. કોની વચ્ચે? વાયુ અને પ્રવાહી. બીજી પરિસ્થિતિમાં શું કર્યું? તો કે ભાઈ તાપમાન તો જ રહેવા દીધું, દબાણ કરી દીધું P2. એટલે લસ્ટ એના નિયમ પ્રમાણે દબાણ વધ્યું. નિપજ જે છે એ બનશે વાયુમય દ્રાવ્ય દ્રાવણની સપાટી પર રોકેલા કદમાં ઘટાડો થાય. પ્રતિ એકમ કદમાં રહેલા વાયુમય દ્રાવ્યના અણુની સંખ્યા વધે. તેથી પ્રવાહી દ્રાવણની સપાટી સાથે અથડાતા વાયુના અણુઓની સંખ્યા વધતા દ્રાવણમાં દાખલ થતા અણુઓની સંખ્યા વધશે. પહેલા સંતુલન સ્થપાયું, પરિબળ ઉપર એડ કર્યું, દબાણ વધાર્યું, તો દ્રાવ્ય કણો દ્રાવણમાં વધારે ઓગળશે. વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતામાં વધારો, છેવટે ફરી સંતુલન સ્થપાય. દ્રાવણ ઉપર રહેલા વાયુમય દ્રાવ્યનું દબાણ વધતા વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતામાં વધારો થાય. તો ફરી પાછું સંતુલન સ્થપાશે, ફરી દબાણ વધારે તો દ્રાવ્યતા વધશે. અહીંયા પ્રવાહી પર વાયુનું દબાણ અને એ દબાણે અલગ અલગ વાયુની દ્રાવ્યતા તમે જોઈ શકશો. એક કોણ વધારે દ્રાવ્ય છે ને કોણ ઓછો દ્રાવ્ય છે, એ તમે ગ્રાફ પરથી નક્કી કરી શકશો. આ રીતના તમે જોશો એટલે તમને સમજ પડશે કે જે તે સમયે કોની દ્રાવ્યતા એટલી વધારે છે. ત્યાં તમને tan θ1 θ2 આપેલા છે, બરોબર. એને આધારે તમે ઢાળની ગણતરી કરી શકશો. ઢાળ બરાબર tan θ કે આપણે આગળ જોઈશું દ્રાવ્યતા વાયુનું દબાણ સાથે. હેનરીના નિયમ લખો અને સૂત્ર તારો, અથવા તો આ નિયમની ઉપયોગિતા અનુપ્રયોગ લખો. એ આપણે હવે આવતા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો ભણીશું. અહીં આપણે લેક્ચર
પૂરો કરી દઈએ છીએ.